270 થી 222 5 બોલો ઉપરનું અપૂરું પ્રવચન. આવતીકાલનું પ્રવચન 4 બોલો ઉપર છે. આજે 5 બોલ પૂરા થયા. ઘણી વાર તો 1 કલાકમાં માંડ 1 બોલ પૂરો થાય અને કેટલાક બોલો ઉપર તો આગલા દિવસે 15-20 મિનિટ અડધી કલાક લે, બીજે દિવસે આખો પ્રવચન લે અને 1-2 લીટી કે એકાદ શબ્દ બાકી હોય તો ત્રીજે દિવસે વળી પાછું 15-20 મિનિટ અડધી કલાક લે. વચ્ચે 1 બોલ ઉપર તો સળંગ 6 પ્રવચનો આવ્યા. મન મૂકીને પીરસવાની વૃત્તિ જ્ઞાનીની આવી હોય, કાં તો ઘડીકમાં આગળ નીકળીએ જાય મૂળ વાત મૂકીને, કહીને, સમજાવીને. સાંભળનારની યોગ્યતા, પાત્રતા, આવડત, પકડ શક્તિ, વાણીમાં તો શુદ્ધિ આવે, પકડનારને વિશુદ્ધિ હોવી જોઈએ. શું કીધું? બોલો ધનજીભાઈ, શું કીધું મેં? જ્ઞાનીની વાણીમાં તો શુદ્ધિ ખરે, જોકે ખરે જડ જ, પણ એમાં ભાવભાસન શુદ્ધિનું કરવાનું હોય, શુદ્ધ સ્વભાવનું કરવાનું હોય. એને માટે સામેવાળામાં જોઈએ શું? પાત્રતા. ગઈકાલે શરૂઆતમાં એક સ્વાનુભૂતિ દર્શનમાં પાત્રતા અંગેનો એક પ્રશ્ન છે. ધ્યાન ગયું મારું તો વાંચતો ગયો આમાં બેનશ્રી શું કહેશે એમ પાત્રતાના સંદર્ભમાં. તો 15-20 લીટીમાં એક જ વાત, મારે આત્મા જોઈએ, બસ એવું થવું, એનું નામ પાત્રતા. બહુ મને તો આમ કોક વાર આમ ધ્યાન જાય ને, આવા કોઈ બોલો, આવા કોઈ ઉદ્ગારો આમ લાગે આપણને સાવ સામાન્ય પ્રશ્ન એમ, પણ પ્રશ્ન પૂછનારની જિજ્ઞાસામાં કદાચ તકલાદીપણું હોય, પણ જવાબ જે આપે ને જ્ઞાની પુરુષ, એનામાં જબરદસ્ત અંદરની આખી મસ્તી હોય. બહુ સરસ પ્રશ્ન છે, પાત્રતા અંગેનો છે. એમાં એવો પ્રશ્ન પૂછ્યો, શ્રીમદજીમાં આવે છે ને ઘણું બધું કે પાત્રતા એટલે શું. તો એ પાત્રતા એટલે શું એમ કરીને જો આ પ્રશ્ન છે 21મો છે. 1-2 મિનિટ વાંચું છું, સાંભળો. શ્રીમદમાં આવે છે કે પાત્રતા માટે વિશેષ પ્રયત્ન કરવો, રાખવો. તો તે પાત્રતાનું શું સ્વરૂપ છે? આ સમજો આપણને જ આ પ્રશ્ન કોઈએ પૂછ્યું છે, 50 વર્ષ થઈ ગયા ને સાંભળતા આપણને. ધનજીભાઈ, હા, તમારા જેવા વડીલને કોઈ પૂછે કે મારા જેવા કોઈ પંડિતને પ્રશ્ન પૂછે, વિદ્વાનને, કે ભાઈ કૃપાળદેવમાં, સાહિત્યમાં, એમના શ્રીમદજીમાં તો આવે છે કે પાત્રતા માટે વિશેષ પ્રયત્ન કરવો. તો પાત્રતાનું સ્વરૂપ શું છે એવું કોઈ પૂછે તો આપણો જવાબ શું હશે? હું કહું મારો જવાબ શું હશે? મૂર્ખાઈ ભરેલો જવાબ. રોજ ઉઠીને પ્રક્ષાલમાં આવો. શરૂઆત ક્યાંથી? ક્રિયાકાંડથી. પછી બેસીને 3 માળા કરો, પછી અષ્ટદ્રવ્યથી પૂજા કરો અને 60 ભગવાનમાંથી એક ભગવાનને બાકી ન રાખો, બધે પગે લાગો. અને 1-2 કલાક સત્સંગ થતા હોય તો એ કરો. અને જો નિવૃત્ત જીવન હોય તો અઠવાડિયામાં 1 વખત ગિરનાર જઈ આવો. શિખરજીને તો જવાનું રાખવાનું જ 6-8 મહિને. પાલિતાના તો નજીકમાં જ છે, 99 જાત્રા કરવાની. આ મૂર્ખાઈ ભરેલો જવાબ.
રાત્રે ખાવાનું નહીં, સમજાય છે? પાણી તો ગાળીને જ પીવાનું, સૂતરના જ કપડાં પહેરવાના. ગણતરી શેની કરી? કરવાનું 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 કરવાનું. પણ આ કરવા 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 કરવાની યાદીમાં કર્તવ્યનું નામ તો ક્યાંય આવ્યું જ નહીં. કરવું જોઈએ જેનું નિત્ય સ્મરણ, એનું તો નામ ક્યાંય આવ્યું જ નહીં એમાં. સાચું કહો, છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. ક્રિયાઓની સૂચિ, ક્રિયાઓની યાદીને જ આપણે એમ સમજીએ છીએ કે આ કર્તવ્ય છે. કેવડો મોટો ભ્રમ છે બધા. બેન કુસુમબેન, હા, સરસ મજાના મોજા અને સારા એવા યુનિફોર્મ અને સ્કૂલ બેગ સારી એવી અને સ્કેચ પેનનો બોક્સ અને કંપાસ બોક્સ અને સંચો અને ઇરેઝર અને પેન્સિલોના ઢગલા અને રબ બુક અને નોટબુક અને ટેક્સ્ટ બુક અને વર્કબુક અને ક્લાસ વર્ક બુક અને હોમવર્ક બુક, સરસ મજાના ન્યુટ્રિશિયન ફૂડ ડબ્બો ભરેલો, પાણીના એક નહીં 2 બોટલ, એકમાં શરબત, એકમાં ચા કોફી, બીજામાં ત્રીજામાં પાણી. હા, નાકમાંથી ગંગા વહે તો પછી નાક સાફ કરવા માટે રૂમાલ. સ્કૂલ ફીસ બરાબર સમયસર ભરવાની. સ્કૂલમાંથી પ્રવાસ જાય તો પ્રવાસે મોકલવાનું. પ્રોજેક્ટો જે આપે બધું સમયસર પૂરું કરવાનું. સ્પોર્ટ્સ ડેઝમાં ભાગ લેવાનો, એન્યુઅલ ફંક્શન્સમાં ભાગ લેવાનો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં. કહે છે આ બધું હે વિદ્યાર્થી, હે બાળક, તારું દ્રવ્યલિંગ છે, એમાં કાંઈ ભણતર નથી આવ્યું. અને કદાચ તે ચોપડા ભણી ભણીને ક્લાસમાં નંબર 1 આવી જાય. સાંભળજો, બહુ સરસ વાત કરો છો. ક્લાસમાં કદાચ નંબર 1 આવી જાય, તારો અવ્વલ આવી જાય, પણ અંદરમાં એ જ્ઞાન, વિનય, વિવેક, વડીલોનો માન સન્માન અને જીવન ઘડવા રૂપનું એ જ્ઞાન કામ ન આવે, એ બધું જ અજ્ઞાનમાં ગયું. ક્યાંક આવું જ આપણી સાથે પણ થઈ રહ્યું છે. ગઈકાલે આ જ પ્રકરણ હું વાંચતો ત્યારે મને એક વિચાર આવ્યા. સુવિધાઓમાં રાચવું એ સાધના નથી. સુવિધાઓમાં રાચવું એ સંયોગની પ્રીતિ છે, સ્વભાવની નહીં. બોલો ભાભી, આ છે ને ભાઈ ધનજીભાઈ, 80-85 વર્ષના છે. દીકરો મૂકવા આવતો હશે ને, તેડવા આવતો હશે ને. કરો, વિચાર કરો થોડું. બાને તેડવા આવે, બાને મૂકવા આવે ને, હા, 80 વર્ષના, 85 વર્ષના. વિચાર તો કરો. એસી નહીં, હું તો કહું છું કે 180 હોય તો એના ટાંગામાં જો તાકાત હોય તો એને દીકરાની અપેક્ષા નથી, કોઈ તેડવા આવે ને કોઈ મૂકવા આવે. એક વાત કહું ધમજીભાઈ, જ્યાં સુધી મારું શરીર હાલે ત્યાં સુધી જ્ઞાન કરીશ. જ્યારે પગ મારા રહી જશે ત્યારે હું સલ્લેખના લઈશ. શું કીધું ધનજીભાઈ? સમજાય છે હું શું કહું છું? હાથ પગ હાલશે ત્યાં સુધી સ્વાધ્યાયમાં આવીશ, જ્ઞાનનું કામ કરીશ. અને જ્યારે મારા પગ જવાબ આપે, કાને જવાબ આપે, ત્યારે હું શાંતિથી ઘરના ખૂણે બેસીને ધ્યાન કરીશ. જ્ઞાન ઘણું કર્યું. જીવન કંઈ જ્ઞાન કરવામાં જ નથી. જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું, ધ્યાન, એમાં એની સાર્થકતા છે, લાચારી નહીં. ખ્યાલમાં આવે છે? તો આમાં કંઈ પાત્રતા માટે વિશેષ પ્રયત્ન રાખવો એવું આવે તો તે પાત્રતાનું સ્વરૂપ શું સમજવાનું એ છે. મારું ધ્યાન આના ઉપર, પાત્રતાનું સ્વરૂપ, એમ એ શબ્દ ઉપર મારું ધ્યાન ગયું. તો પાત્રતાનું સ્વરૂપ શું સમજાયું હશે બેનશ્રીએ? વિચાર કરો. એક લીટીનો જવાબ છે અને જવાબ પાનું ભરીને છે. પાના 1.5 પાનામાં એનો જવાબ છે.
એક પાનાનો પ્રશ્ન અને એક લીટીનો પ્રશ્ન અને એક પાનું ભરીને એનો જવાબ. એનો અર્થ શું છે? મને જે વિચાર આવ્યા કે પાત્રતા અંગે જ્ઞાનીનું ચિંતન, જ્ઞાનીનું મનન, જ્ઞાનીના જ્ઞાનમાં એનું બંધારણ, જે આપણા કોઈ દી વિચારમાંય નહીં આવે, એટલો સરસ એનો જવાબ આપેલો છે. અડધો જ વાંચ્યો મેં, પૂરું નહોતું વાંચ્યું. એટલું સરસ છે કે આત્માને ગ્રહણ કરવા પોતાની વિશેષ પાત્રતા હોવી જોઈએ. સૌથી પહેલી વાત કાલનું પ્રવચન છે આ, શુભ ભાવમાં જોડાય. મેં તો ગઈકાલનું સ્વાધ્યાય આજ સવારે ફરીથી સાંભળ્યું. મન નહોતું ભર્યું એમ ગઈકાલે, ફરીથી મેં થોડીક વાત સાંભળી. ગુરુદેવશ્રી કીધું કે અશુભમાં જોડાવાની તો વાત નહીં, પણ શુભમાં જોડાયેલો રહે, પણ એનો જોર તો શુદ્ધ સ્વભાવ ભાવ તરફ શોધક વૃત્તિવાળો રહેવો જોઈએ. બનાસદાસજીની મને વાત સવારે યાદ આવી. આત્મ ગવેશી ન ગ્રહસ્થ હૈ ન જતી હૈ. ગવેશના આત્માની, શોધ આત્માની. શોધો શ્રુત કા સાર. શ્રુતને નહીં શોધવાનું, શ્રુતના તો ઢગલા છે. શ્રુત એટલે શાસ્ત્ર. શ્રુત નહીં શોધવાના, શ્રુતનો સાર શોધવાનો. સમય તો છે, સમય એટલે પદાર્થ, પદાર્થો બહુવચનમાં. સમય તો છે, સંખ્યાએ અનંત, જાતિએ છ, પણ જાતિએ છ અને સંખ્યાએ અનંત જે શ્રુત શું કીધું સમય છે, એમાંનો મારે શું શોધવાનું છે? સાર શોધવાનો છે. અને નિયમથી શોધવા યોગી જ છે નિયમ સાર. અને દિવ્ય ધ્વનિ પ્રવચનનો સાર એટલો જ છે, પ્રવચન સાર. શું કીધું? શું છે બેન દેવીબેન? સમયનો સાર શોધ એટલો જ નિયમથી શોધવા લાયક છે. પ્રવચન સાર, દિવ્ય ધ્વનિનો સાર પણ એટલો જ છે. આપણે રાત્રે જે અહોભાવ પુસ્તક લઈએ છીએ ને, અહોભાવનો સ્વાધ્યાય, ગુરુદેવશ્રીના કાળમાં, ગુરુદેવશ્રીની હાજરીમાં આ 78ના પ્રવચન છે ને અત્યારે ચાલે છે. કેટલા વર્ષ થયા? 55 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 78 અને આ 25, 26. બાવીસી, 25, 26, સમજો ને. કેટલા થયા? બોલો તો ખરા. હે? જેટલા પણ 50 જે પણ થયા હોય, 50-55 વર્ષ. 50-55 વર્ષ પહેલાં છપાયેલ પુસ્તક ધન્ય મુનિ દશા. આપણે તસદી નથી લેતા, એમાંથી કાઢીને વાંચવાની. 3 ભાગ છે એના, ધન્ય મુનિ દશા. સોનગઢ જઈએ, હિંગ તો લાવીએ, પણ ધન્ય મુનિ દશા ન આવે આપણી સાથે. સોનગઢ જાઓ તો હું તો અચૂક, જ્યારે પણ મારે જવાનું થાય, અચૂક એ ઓલા પુસ્તકાલયમાં જાઉં જ જાઉં. ખરીદું નહીં ખરીદું, જોવું. અરે એ પુસ્તકોના સંકલનો જોઈને પણ હૃદય ગદગદ થાય. ગુરુદેવશ્રીની 45 વર્ષની સાધના દેખાય. અને એ ધન્ય મુનિ દશા પુસ્તક જે છે એમાં અનુક્રમણિકા જ એટલો સરસ છે. અનુક્રમણિકા આવે ને પહેલાં પરિચય, એમાં સમગ્ર શ્રમણ સંસ્કૃતિ મુનિચર્યાના બધા જ અંગોની વાત છે. અને એક એક અંગ ઉપર, એક એક વિષય ઉપર ગુરુદેવશ્રીના સરસ મજાના બોલો છે. નામ રાખ્યું છે ધન્ય મુનિ દશા. અહોભાવ પુસ્તકમાં 1008 બોલો સંકલિત છે, જે આપણે રાત્રે સ્વાધ્યાયમાં લઈ રહ્યા છીએ. લગભગ એને માટે આપણે 10-12 મહિના થઈ ગયા, વધારે વર્ષથી ઉપર થઈ ગયા.
તો આત્માને ગ્રહણ કરવા પોતાની વિશેષ પાત્રતા હોવી જોઈએ. કોઈ જાતની અન્યમાં તન્મયતા ન થાય. આત્માની મહિમા છૂટીને બહારની કોઈ મહિમા ન આવે. હા, પૂજબેન શ્રી સમજાવે છે આમાં. સ્વાનુભૂતિ દર્શનમાં વાંચું છું. ઉમા નહીં શોધતા તમે લોકો. તમે જે તમારા હાથમાં જે પુસ્તકો છે એમાં નથી. આ સ્વાનુભૂતિ દર્શન પુસ્તકમાંથી હું તમને કહું છું. બહારની કોઈ વસ્તુ આશ્ચર્યભૂત ન લાગે. હમણાં આપણે શ્રીમદજીનું વાક્ય બોલ્યા હતા, બહારના આશ્ચર્યને ભૂલ. શું કીધું? બહારના આશ્ચર્યને ભૂલ. દુનિયાનું તને આશ્ચર્ય લાગે છે ને, અમે આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું, ઘણું કર્યું. એ અધિકતા અને આશ્ચર્યને ભૂલ. એક પોતાનો આત્મા જ આશ્ચર્યકારીને સર્વોત્કૃષ્ટ લાગે. આત્મા કરતાં કોઈ ચીજની મહિમા વધી ન જાય. હવે જો સાંભળો, દેવ શાસ ગુરુ અને એક આત્મા, તેના કરતાં બીજું કંઈ વિશેષ લાગે નહીં એવી પાત્રતા હોવી જોઈએ. જો શેની વાત ચાલે છે? આ પાત્રતા. ધનજીભાઈ, આપણે તો એમ સમજતા હતા કે પાઠશાળામાં રોજ આવવું એ પાત્રતા છે, પ્રક્ષાલમાં રોજ પહોંચવું એ પાત્રતા છે, રોજ કલાક 2 કલાક બેસીને આપણે સાંભળવું એ પાત્રતા છે. કે નહીં, બહારના નિષ્પ્રયોજન પ્રસંગોમાં કે કષાયોના રસમાં વિશેષ એકત્વ તન્મય થઈ જાય. તે બધું આત્માર્થીને પાત્રતાવાળાને ન હોય. જેને આત્માનું પ્રયોજન છે તેને પર સાથેનો એકત્વ મંદ પડી જાય. વાહ! એનો મોહ મંદ પડી જાય. અનંતાનુબંધીનો બધો જ રસ મંદ પડી જાય છે. આ તો મેં હજી એક ફકરો વાંચો, હજી 2, 3, 4, 5 ફકરા છે. હજી બધો વિષય છે પાત્રતા. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. ક્રિયાઓ માત્ર કરીને પોતાની જાતને પાત્ર અને સત્પાત્ર થયા એવી ભ્રમણામાં આપણે નહીં રાચવું. આજે જે 5 બોલ આવ્યા, એ 5 બોલમાં મૂળ બોલોની વાત કરું છું. ગુરુદેવના પ્રવચનની વાત જુદી. 5 મૂળ બોલોમાં એટલી માર્મિક બધી વિષય બિંદુઓ, જડેલા રતન આવ્યા છે. હું તમને એક પોઈન્ટ વાઇઝ કહું છું, સાંભળો. સૌથી પહેલાં આપણે 17મો બોલ આજે પૂરો થયો. ગઈકાલે એના ઉપર ગુરુદેવશ્રી લીધો જ હતો. એમાં અંતરદ્રષ્ટિ અને બહિર્દ્રષ્ટિ. બહિર્દ્રષ્ટિ છોડ્યા વિના અંતરદ્રષ્ટિ નહીં થાય. અને અંતરદ્રષ્ટિની વાત કરતી વખતે ગુરુદેવશ્રીએ શબ્દો વાપર્યા શુદ્ધ અંતસ્તત્વ. એક છે બહિર્તત્વ અને એક છે અંતસ્તત્વ. અટકવાના રસ્તા બધા બહિર્તત્વ છે, પામવાનો રસ્તો તો એક અંતસ્તત્વ છે. તો એની ખૂબ સરસ વાત 418માં પાને, 19માં પાને 7-8 મિનિટ સુધી વાત કરી. એક મને આમાં વિચાર બહુ જોરદાર આવ્યા. પણ દ્રષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર. આપણા મંદિરના સંકુલનમાં કોઈ સ્તંભના નામે છે? બોલો બેનો, બોલો. બહુ નિંદર આવે છે. શું છે નિર્મલાબેન? બોલો. આપણા આ સંકુલનમાં કોઈ છે સ્તંભના નામે? બોલો ને, મોટેથી બોલો. માનસ્તંભ છે ને. માન એટલે માપવાનું સાધન. ઓલું માનસ્તંભનો જે અર્થ કરીએ છીએ જુદું. માન થંભી જાય. માન થંભી જાય એમ નહીં, જ્ઞાન થંભી જાય. શું જ્ઞાન થંભી જાય એટલે? જ્ઞાન જ્ઞાયકમાં લવલીન થઈ જાય, એનું નામ માનસ્તંભ. માનનો ન્યાયના અર્થમાં આવે છે. માન એટલે માપવાનું સાધન. તો માપવાનું સાધન કયું છે? જ્ઞાન. પ્રમાણને માન કહેવાય, જ્ઞાનને માન કહેવાય. તો માનસ્તંભ એ માન અટકી જાય, માન થંભી જાય, એ લૌકિક અર્થ છે એનો. પરતિખસ એના અર્થમાં છે. સ્વમાં વસ એના અર્થમાં એનો આધ્યાત્મિક અર્થ છે જ્ઞાનસ્તંભ.
જ્ઞાન થંભી જાય. થંભી જાય એટલે સ્વરૂપમાં લીન થઈ જાય. વિચાર આવે છે આપણને કોઈ દી માનસ તમને જોઈને? ઉપર 4 ભગવાન છે, નીચે 4 ભગવાન છે, અને આરસનો બનેલો છે, અને અખંડ છે, અને 45 વર્ષ થઈ ગયા, અને 65 વર્ષ થઈ ગયા, અને એકલા પરિવારે ઊભું કર્યું છે, અને ઉપર પ્રક્ષાલ કરવાનું હોય તો પછી માંચના બાંધવા પડે ને. ગયા વખતે તો 2 વર્ષ પહેલાં જ્યારે પ્રક્ષાલ થાય ત્યારે અમે લોકો તો ઉપર ગયા હતા, અમે તો પ્રક્ષાલ કરી આવ્યા છે. આવા બધા ક્રિયાકાંડો તો આપણને યાદ આવે છે. અરે માનસ સ્તંભ એટલે જ્ઞાન સ્તંભ. દ્રષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર. કયો છે આ શાશ્વત સ્તંભ? ઈ આ જ્ઞાન સ્તંભ. યાની વાત આજે આવી, શાશ્વત સ્તંભ ઉપર. એમ 2 વાત આમાં બહુ સરસ આવી. 218 નંબરના બોલમાં સ્વ સ્વભાવની દ્રઢતા અને પરથી પરમ ઉદાસીનતા. ભાભી જો એમાં બોલમાં આમ પોઈન્ટ વાંચીએ ને સાંભળીએ ને તો બોલનો રજે રજ ખ્યાલમાં આવવો જોઈએ. બોલ હું વાંચું છું, પહેલાં સાંભળો. કોઈ એકાંતમાં વસનાર એકાંત પ્રેમી માણસ હોય, એને પરાણે બાહ્ય કાર્યમાં જોડાવવું પડે તો તે ઉપલકપણે જોડાતો દેખાતો હોય ખરો, પણ કોણ જાણે તે બહારમાં આવ્યો છે કે નહીં. અથવા કોઈ ઘણો નબળો માણસ હો ને એના માથે કોઈ કામનો બોજો મૂકે તો તેને કેટલું આકરું લાગે. એવી રીતે જ્ઞાનીને જ્ઞાનધારા વર્તતી હોવાથી બહારના કાર્યમાં જોડાવું બોજારૂપ લાગે. અને વહેંચણી કરું ને આ બોલની, 6 લીટીના બોલની, ઘણા બધા પોઈન્ટ્સ છે આમાં, પણ આનો સાર એટલો જ છે. સ્વ સ્વભાવની દ્રઢતા જેને હોય એને બહાર આવું બધું પરાને પરાને લાગે. કેમ કે અંદર નિર્ભાર થયેલો હોય તો બહારનું બધું એને ભાર જ લાગે. શું ધનજીભાઈ શું કીધું? અંદર જે ઠરેલો હોય, અંદર જે ઠરેલો હોય એને બહારમાં બધું ઉથલું જ લાગે. અંદર અચંચળ વૃત્તિ પ્રગટી હોય, બહારમાં એને ચંચળતા લાગે. કોઈ સભા ભરાણી હોય અને આપણે પાછળ આવીને ખુરશી ઉપર બેસી ગયા, આગળ બેઠા છે કોઈ ભાઈબંધો હસતા એમ કહે, નહીં નહીં આગળ આવો ને, ખુરશી છે અહીંયા, તમારી જગ્યા છે. નહીં ભાઈ, અહીંયા બેઠા છીએ, શાંતિ છે, અહીંયા સંભળાય છે, શાંતિથી અમે સાંભળીએ છીએ. પોઈન્ટ સમજાણો હું શું કહું છું? ઠરી ગયા ને, સ્થિર થયા ને, ઠેકાણે પડ્યા ને, ઠેકાણે પડ્યા બાદ વળી પાછા બીજા ઠેકાણે માથું મારવા જેવું નથી હોતું. બહુ સમજવા જેવું છે. ગોલ દ્રષ્ટિ નક્કી છે. તો સ્વ સ્વભાવની દ્રઢતા. હા, કેવી સરસ વાત. એકાંત પ્રેમી, શું શબ્દ વાપર્યો? મને કોઈ પૂછે સોનગઢ તમને ક્યારે જવું ગમે, તો ખબર હું શું જવાબ આપું છું ઘણા લોકોને? જ્યારે ભીડ ભેગી ન હોય ત્યારે. કુસુમબેન બોલો, ક્યાં ગમે તમને? રાજકોટમાં ગમે કે સોનગઢમાં? તો એનો જવાબ છે સોનગઢમાં. તો તમે એમ પૂછો ક્યાં ગમે? સ્વભાવ સિવાય ક્યાંય નહીં ગમે. સ્વરૂપમાં રહેવું ગમે, પણ પરક્ષેત્ર કે ગામ કે કોઈ ક્ષેત્રનું નામ લઈએ તો સોનગઢ આપણે કહીએ, પણ સોનગઢમાં ક્યારે ગમે એનો જવાબ બહુ જોરદાર છે. જ્યારે ગામ ભેગું ન હોય ત્યારે. અયોધ્યા જવું ગમે, અયોધ્યા વાસીઓને ભેટી પડવા કે રામને મળવા? બોલો દમજીભાઈ, મિતાભાઈ બોલો. અયોધ્યા વાસીઓને ભેટવા કે રામને મળવા?
શબરીને ગામની રાહ નથી, વાટ નથી જોતી. શબરી માત્ર ને માત્ર રાજા રામની વાટ નથી જોતી, ઈશ્વર રામની વાટ જુએ છે. નિરાત રાખો. અહીં જ્યારે આપણે વાડીમાં ઓલું જમણવારી વગેરે હોય ને, હાલતા હોય આપણા, 12 વાગે ચાલુ થાય, હું 2 પહેલાં તો ઉતરું નહીં. એ ઓલા બોલાવનારા જો ભૂલી જાય ને તો હું વતાવું નહીં. ખાકરા ખાઈને આપણે શાંતિ. આવો હું પ્રયોગ કરું છું. ઓલા 10 વખત તો બોલાવે નથી. આજે કેટરર્સવાળા ભાઈ, સાહેબ આવો ને, હવે બધા વયા ગયા, સાહેબ આવો ને આવો. કેમ કે ભીડમાં આપણે ઊભા હોઈએ, હા, લચકો સારો બન્યો છે, દાળ ખાટી થઈ છે, ફલાનું, કથા સિવાય બીજું શું થાય છે બતાવો? કોઈ સમયસારની વાત, ગુરુદેવના પ્રવચનમાં આવેલી વાત કોઈ કરે તો હરામ. નિર્મલાબેન, ભીડથી ભાગવામાં જ મજા છે. એકાંત પ્રેમી એમ લખ્યું છે આમાં. એકાંત પ્રેમીને ખેંચીને બહારના કામો તમે સોંપો, આમ લખ્યું છે. દરાર એને બહારના કામો. હા, તો ઉપલકપણે જોડાતો તો હોય પરાને. શું કીધું? કેવું ગજબને છે. હા, શૈલાબેન સાંભળો, બોલું ગઈકાલે આપણે બોલી ગયા હતા, શાસ્ત્રો ઉપલક વાંચવાથી તો એ કેવો જોડાનો છે શાસ્ત્રો સાથે? એ ઉપલક જોડાનો છે. એમાં અંદરમાં ક્યાં ડૂબકી મારે છે? એ અંદરથી ઉદાસ છે. એ અંદરમાં ઉદાસ, અંદરથી ઉદાસ, અને બહારમાં સોલ્લાસ. બહારમાં તો હરક પદડો છે. તમે ઉપલકપણે જોડાતો દેખાય, પણ કોણ જાણે, બેનશ્રી શું કહે છે, કોણ જાણે બહારમાં આવ્યો છે કે નહીં. આહા, મને શ્રીમદજીનો બોલ યાદ આવ્યો. અરે રે, માંડ અવધારીએ છીએ કે અમે દેહધારી છીએ કે કેમ? હા, માંડ અવધારીએ છીએ કે અમે દેહધારી છીએ કે કેમ? કેમ કે અંદરની આત્માની મસ્તી જ અમારી 24 કલાક રહેતી. अस्थि की मस्ती में तू मस्त हो जा, या आत्म के रंग में ऐसा तो रंग जा. ખ્યાલમાં આવે છે? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આવી પરિણતિ હોય જ્ઞાનીની. ખ્યાલમાં આવ્યો? અથવા કોઈ ઘણો નબળો માણસ હોય, હવે એને પણ પરાને કામનો બોજો મૂકે, કેટલું આકરું લાગે એને. એમ જેને જ્ઞાનધારા, આ બહુ સરસ વાત આવી, જ્ઞાનીને જ્ઞાનધારા, અટક જ્ઞાનધારા, ટકતી જ્ઞાનધારા. હા, ક્યાંય પણ નહીં અટકતી જ્ઞાનધારા, અપ્રતિહત શાશ્વત જ્ઞાનધારા એની ચાલતી હોય તો બહારના કાર્યમાં જોડાવું એને બોજારૂપ લાગે. હમે યહાં અચ્છા નહીં લગતા, યહાં હમારા કોઈ ન દિખતા. કોઈ ન મળે ને એમાં તો બોજો લાગે, બોજો. બહારમાં બોજો લાગે, અંદરમાં નિર્ભારપણું લાગે. એટલે સ્વરૂપ અને સ્વભાવમાં નિર્ભાર, દ્રઢ, અને બહારથી પરમ ઉદાસીન, ઉખડેલો. અંદરમાં ટંકોત કિરણ અને બહારમાંથી ઉખડેલો. એવો આ સરસ બોલ. એમાં રહીને 2-3 વખત ગુરુદેવશ્રીએ કર્તવ્ય અકર્તવ્યની વાત બહુ સરસ કરી છે. પર નંબર જો 420. માર્ગ આવો, રામજીભાઈ બોલ્યા ઘણો કઠન છે. ગુરુદેવશ્રી બોલ્યા કઠન નહીં,
સામેવાળા કહે છે કઠન લાગે, ગુરુદેવસિંહ કહે છે કઠન નહીં, એને અભ્યાસ નથી. વસ્તુ છે સ્થિર ધ્રુવ નિત્ય, એને દ્રષ્ટિ અંતરમાં લગાવી કદી એનો અભ્યાસ કર્યો નથી ને બહારના અભ્યાસમાં રોકાઈ ગયો. હવે બહારનો અભ્યાસ મિતાભાઈ આ પ્રકરણ સમજવા જેવું છે. બહારનો અભ્યાસ કયો જુઓ, કાં શાસ્ત્ર અભ્યાસ કર્યો, આપણે કરીએ છીએ, કાં વ્રત નિયમ મુનિપણાનું બાહ્ય આચરણ કર્યું, આપણે શ્રાવકનું કરીએ જ છીએ, ત્યાં રોકાઈ ગયો. કેવી રીતે રોકાઈ ગયો? શું લક્ષણો છે એના? મેં ઘણું કર્યું. કીધું હતું ને કાલે, મેં ઘણું કર્યું. સ્ત્રી કુટુંબ છોડ્યા, રાજપાટ છોડ્યા, બ્રહ્મચર્ય લીધું, ધંધો છોડ્યો. ધમજીભાઈ, કારખાનો બધું દીકરાને હોંપી દીધો. સાંભળજો, કારખાનો બધું દીકરાને હોંપી દીધો. પણ ગુરુદેવશ્રીના કાળની વાત કરો છો. હવાર હાંજ ફોન કરીને, ટેલિફોન કરીને પછી દીકરાને પૂછે, પતંગ તો ઉડે રાજકોટમાં પણ પડો તો આ વાસ્તવિકતા છે. ભરત ચક્રવર્તી દીકરાઓને પૂછતા હશે, જંગલમાંથી કોઈક દૂતને મોકલીને પૂછી તો આવતો રાજકુમારોને બધાને રાજપાટ કેવું હાલે છે, 6 ખંડમાંથી બધા ખંડો ઠેકાણે છે કે નહીં. હા કુસુમબેન, તેજસના ખબર અંતર અને અમિતના ખબર અંતર તો માવતર તો રોજ રાત્રે લે. અમિત તો યાર ગઈકાલે ફોને ન આવ્યો, કંઈ કહેવું તો જોઈએ ને. માવતર કેવી રાહ જોતી હોય, એ તારી આંધળી મમતા છે. સમતા કેમ સાંભળતી નથી, મમતા કેમ સાંભળે છે? ભાભી સાચું કહો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ અદિતિ સાથે વાત ન થાય, કેવો ખાલીપો લાગે. ન લાગે તો પગ ધોઈને ગંદોદકની માફક જળ પીવાય. એ ઉદાસીનતા તો ધન્યતાને પાત્ર છે. સાચી વાત કરું, સંયોગોથી સંસારથી છૂટવામાં મજા છે, ચોંટી રહેવામાં મજા ગાયબ થઈ જાય છે. કાલના પ્રવચનમાં આવ્યું હતું પરિચય, લોક પરિચય નહીં. સાંભળ્યું ને પ્રવચન સારની 3 ગાથાઓ? સવારે રાત્રે લીધું હતું ને આપણે, પરમ દિવસે રાત્રે, કાલે નહીં, પરમ દિવસે રાત્રે. સંયમી હોય, પદાર્થોને જાણતા હોય, પણ અરે કષાયોને સમાયેવા હોય. ચલાવે પરમ દિવસે રાત્રે 269, 70, 68, 69 અને 70 3 ગાથા પ્રવચન સારની, 268, 69, 70. સંસાર તત્વને મોક્ષ તત્વવાળી પંચરત્નવાળી ગાથાઓ, પહેલાની 3 ગાથાઓ, 3 ગાથાઓ અહીંયા અમે લોકો લીધી હતી પરમ દિવસે રાત્રે. સુવિદિત પદાર્થ સૂત્રાર્થને જાણતો હોય, કષાયોને સમાયેવા હોય, પણ એ જીવ પણ લોકોની સંગતિ, લૌકિક જીવોની સંગતિ એટલે અસંયત જીવોની સંગતિ છોડતો નથી. એ જીવ પણ અસંયમી થયા વગર નહીં રહે. 10 જણા રાત્રિ ભોજન કરતા હોય અને એક સદાચાર સાદગીથી રહેતો હોય, મને મેજરમેન્ટ બતાવો, ઓલા 10માંથી કેટલા સુધરશે? કે ઓલો એક જે રાત્રિ ભોજન ન કરતો એ ખાતો થઈ જાય? બોલો, પંચમકાળ શું કહે છે? ઓલા 10માંથી એકે રસ્તે તો આવે નહીં, પણ ઓલા એકને પણ બગાડ્યા વિના નહીં રહેશે. અરે ઉલટો દાખલો થોડું ઊંધું કરો, 10 સદાચાર સાદગીવાળા છે અને એક મહામૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. ઓલા 10 ભેગા થઈને ઓલાને તો સદાચાર એમાં ખેંચી લેશે ને. પંચમકાળ શું કહે છે? એક કેરી સડી હોય ને, સડો એક કેરીમાં થાય, બાકી બધા કેરીઓને બગાડી નાખશે. આ પંચમકાળ એવો છે.
શિથિલતાથી શિક્ષા સૌ કોઈ પામે, પણ સરળતા અને સજ્જનતા અને સ્વાધ્યાય વૃત્તિમાંથી જીવો કોઈ શીખે નહીં. આજથી 15 વર્ષ પહેલાં સુમનભાઈ, કિશોરભાઈ, ચંદુભાઈ બધા હતા ત્યારે, 15-20 વર્ષ પહેલાંની વાત કરું છું, 25-26, તો હું તો 10ની વાત કરું, 2009-10ની વાત કરું. કેટલી સભામાં સંખ્યા રહેતી? 100-100ની સંખ્યા, 100-125ની સંખ્યા. છેલ્લા 7-8-10 વર્ષથી આપણે જોઈએ છીએ. હું આપણી સભાની વાત નથી કરતો, ગુરુદેવશ્રીની સભાની વાત કરું. બોલો, સંખ્યા વધી કે ઘટી? બોલો બેન, તમે કુસુમબેનના બાજુમાં બેઠા છે બેન, માસી બોલો, સંખ્યા, હા પુષ્પાબેન ને, સંખ્યા વધી કે ઘટી બતાવો. 10 અને 12 અને આ પડતો કાળ છે, પંચમ કાળ સાક્ષાત. આની 10-15 વર્ષ પહેલાં તો આ સુવિધા નહોતી, આ સુવિધા નહોતી. તો સુવિધા આજે વધી પણ સાધના ઘટી. ત્યારે તો ખુરશીઓ 4-6 હતી, હવે તો 100-200 ખુરશીઓ, અને બેસનારા 2 અને 4 અને 10 અને 20 નીચે બેસતા આપણે બધાએ. સુવિધાઓનો વધુ ઈ ધર્મનો ઉત્કર્ષ નથી, સાધનાનો વધુ ઈ ધર્મનો ઉત્કર્ષ છે. ક્યાં બીજા દ્રષ્ટાંત આપણે જોવાની જરૂર છે? હા, બહારનો બોજો, અંદરમાં બધો હળવો. જ્ઞાનધારાની વાત આમાં સરસ કરી જો, આમાં કે શાસ્ત્ર અભ્યાસ કર્યા, વ્રત નિયમ કર્યા, મુનિપણાના બાહ્ય આચરણ કર્યું, ને ત્યાં રોકાઈ ગયો. મેં ઘણું કર્યું, સ્ત્રી કુટુંબ છોડ્યા, રાજપાટ છોડ્યા, બ્રહ્મચર્ય લીધું, એમાં શું થયું? એણે કાંઈ કર્યું નથી. ભગવાન જ્યાં નિત્ય સ્થિર ધ્રુવ ઉપર દ્રષ્ટિ લગાવ્યા વિના બધું થતા છે. સમજાણું? 421માં પાને જુઓ થોડુંક. લાખ વાર વ્રતને, તપને, ભક્તિને, દાનના ભાવ કર, એ કંઈ ધર્મ નથી. સોજો, આમાં 2 પોઈન્ટ છે બહુ સરસ. શૈલાબેન, થોડુંક ધ્યાન દેવા જેવું છે. એમાં ધર્મ નથી, અને શાસ્ત્રના કરોડો અબજો શ્લોક કંઠસ્થ કરીને દુનિયાને સમજાવી દે, એ કોઈ જ્ઞાન નથી. 2 બોલ આવ્યા. ધર્મ નથી ક્રિયાઓમાં, અને શાસ્ત્ર વાંચા એટલે જ્ઞાન નથી. તું માને છે જ્ઞાન તો જ્ઞાનનો ભ્રમ છે, અને માને છે ધર્મ તો ધર્મનો ભ્રમ છે. આ 2 પોઈન્ટ બહુ સરસ છે. આગળના ફકરામાં જો, બહુ સરસ છે. આત્મા જે છે તેનું જ્ઞાન, આત્મજ્ઞાન ને, તો આત્મજ્ઞાનમાં શું થયું? આત્માનું જ્ઞાન થયું વર્તમાન પર્યાયમાં. રાગનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન નહીં, અરે પર્યાયનું જ્ઞાન નહીં, આત્મજ્ઞાન. નિત્ય સ્થિર પ્રભુ એનું જ્ઞાન, એ અંતર્મુખ થઈને તેનું જ્ઞાન થાય. બહારના કોઈ કારણથી અંતર્મુખ આત્મજ્ઞાન 3 કાળમાં થતું નથી. આનું નામ છે આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ, શેષ સભી અજ્ઞાન. એટલે સોનગઢથી છપાતી પત્રિકાનું નામ છે આત્મધર્મ. બીજા બધા ધર્મ ઉપર ચોકડી, આત્મધર્મ જ ધર્મ છે ને ગંભીરતા. વાણિયાને ઠપકો આપ્યો, વાણિયાને જૈન ધર્મ મળ્યો, વાણિયા વ્યવસાયમાં ગૂંચાઈ ગયા. એટલે જાપાની વાળીને યાદ કરતા હતા ગુરુદેવશ્રી. હા, સમજવું એ પણ વ્યવસાય છે. આહા હા, જો આ છાવરવાની વાત છે. બીજા હવે આ પોતાની જાતને છાવર્યા આપણે. શું, કેવી રીતે છાવર્યા? અમે તો 5:30 આવીને સમજીએ છીએ. સમજવું એ પણ વ્યવસાય છે. તો કહે છે સમજવું એ વ્યવસાય જુદો, એને બહાર રાખ. એક વાત કહું, મેં જે આમાં લખી રાખ્યું છે એ કહું ભાભી, કહું? હું સમજું છું એવો વ્યવસાય, એ વ્યવસાય નહીં, એ અધ્યવસાય. હા, હું સમજું છું એવો વ્યવસાય, એ વ્યવસાય નહીં. દામજીભાઈ, શું કહેવાય એને? અધ્યવસાય. એ આખો બંધ અધિકાર. થોડીક સંખ્યા તો ગણો.
અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાય. હાય 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 મરી ગયા, હવે આઈ નહીં સમજવું, અમે ક્યાં ના પડી છે? તું સમજતો નથી એમ પહેલા તું સમજ. સમજણ તને વધતી જશે તો તારી બોલતી બંધ થઈ જાય, તું સ્વરૂપમાં સમાતો જશે. પછી બરાડો નહીં પાડીશ કે અમે સમજીએ છીએ, અમે સમજીએ છીએ. બોલો, સમજણ કેળવવાની કેટલી જરૂર છે, કેટલી સમજણ કેળવવાની જરૂર છે. ના સમજને તો છોડ, પણ સમજીએ છીએ એ ના સમજને પણ છોડ. તો તું અહમને ઓગાળીને અરહમ થઈશ. તો સમજવું એ વ્યવસાય જુદો, અને પેલો રળવાનો ને નોકરી કરીને પૈસા ભેગા કર્યા, પાપથી પૈસા ભેગા કર્યા. એમાં એ બધી રામજીભાઈ સુમનભાઈની બધી વાત કરી. હા હા, જો પાના નંબર 422, 3 પ્રકારના વેપાર બીજા ફકરામાં. આ વ્યવસાય પાપનો, શું આગળ જતાં શુભમાં આવ્યો, ઓલો પૈસા ધંધા ખૂબ કમાવ્યા એ પાપનો, અને પછી આગળ જતાં શુભમાં આવ્યો એ વ્યવસાય પુણ્યનો. એનાથી રહિત ભગવાન આત્માના આત્મજ્ઞાનનો વેપાર, આ ત્રીજો વેપાર, એ કદી કર્યો નહીં. બહુ સરસ સમાધિ શતક તો શું છે, 3 દિવસ થઈ ગયા ગુરુદેવશ્રી. ચારિત્રનો ઉન્માદ, બોલો, સમજવાના ભાવ, બીજાને સમજાવવાના ભાવ, એ અમારો ચારિત્રનો ઉન્માદ છે. યત પરે પ્રતિપાદ્યો અહમ યત પરાન પ્રતિપાદયે ઉન્મત્ત ચેષ્ટિતમ વિદમ અહમ તો નિર્વિકલ્પક, હું તો નિર્વિકલ્પ છું. 19મો શ્લોક, સમાધિ શતક 19મો શ્લોક છે. બહુ સરસ એની બધી ચર્ચા આજે ગુરુદેવશ્રી કરી છે. 423 પાનું, ત્રીજી લીટી. આહા હા, જ્ઞાનધારાની જ વ્યાખ્યા જો. જ્ઞાયક 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 જ્ઞાયક, એવો ધ્રુવ પ્રવાહ તો પડ્યો જ છે. એ ધ્રુવ પ્રવાહમાં દ્રષ્ટિ પડતા જે જ્ઞાન સમ્યક આત્મજ્ઞાન થયું તે જ્ઞાનધારા કહે છે. કઠન પડે માર્ગ તો આ છે, એ વિના જન્મ મરણનો અંત નહીં આવે. બાપુ હવે સાંભળજો, દુનિયાને મનાવવા અને માને, અને દુનિયા તને સર્ટિફિકેટ આપે, પણ પાગલના સર્ટિફિકેટની કિંમત સી. મને ઘણા મળતા હોય છે, ફલાના ભાઈ તમારા બહુ વખાણ કરતા હતા. મારે શું કરવું જોઈએ? પાગલના સર્ટિફિકેટો હાચવવા જોઈએ? પુણ્યનો ઉદય હોય તો સર્ટિફિકેટ મળે, ને તો પથરા મળે. પુણ્ય પાપ ફલ માય હરક વિલખો મત ભાઈ, યહ પુદગલ પર જાય ઉપજે વિનસે ફિર થાય. ક્યાંય નહીં પડવું, વગોવણીમાં પણ નહીં પડવું, અને વખાણમાં નહીં પડવું. કેમ કે જેને વખાણમાં રસ આવે એને વગોવણીમાં રોદના આવી જ. બેઉને તાળાબંધી કરવાની, વગોવણીને પણ અને વખાણને પણ. જો આ નિંદાના કાગળ આવ્યા છે, બાળીને એને ભસ્મ કરો. જો આ સર્ટિફિકેટ મળ્યા છે, આ ભેરે ઉપર મૂકી દો. ઓલાથી રાગ નહીં, ઓલાથી દ્વેષ નહીં, આપણે સમતા ભાવમાં રહેવાનું. કભી માન મિલા જી ભર ભર કર, अपमान हुआ जी भर भर कर, हम मान रो अपमान में मस्त रहते हैं. અમે તો માન કે અપમાનમાં બેઉમાં મસ્ત રહીએ છીએ. આવું જીવન હોવું જોઈએ. હરિમિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદન તુતિકરણ, હરિઘ્યાવ તારણ હસી પ્રહારણ મેં સદા સમતાધરણ. ખ્યાલમાં આવ્યો? એટલે ચારિત્રનો ઉન્માદે નહીં, ઉપદેશનો વિકલ્પ આવે એ ઉન્માદ છે. બંધ અધિકારમાં આવે છે, જો બોલ્યા હું પરને મોક્ષ કરાવી દઉં, હવે ને બંધ અધિકારમાં, એ અધ્યવસાનની વાત છે. આગળ 219,
ગમે તેવી કટોકટીમાંથી પોતાના જ્ઞાન ધ્યાનનો સમય ખેંચીને કાઢી લેવો. આ અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે, તેને વ્યર્થ જવા ન દેવું. આમાં બે વાત. સૌથી પહેલી વાત, ગમે તે પ્રસંગ હોય. બીજી વાત, જીવનની યથાર્થતાને સાધવી. કટોકટી ઉદય તો દરેકના જીવનમાં હોય, પણ કાંઈ પોતાનું કરવાનું છોડી દઈએ, જીવન અમૂલ્ય જીવનને ચાલ્યો જાય અને એને જવા દેવું, એવું તો ન જ કરવાનું. આ બહુ સરસ જીવનની યથાર્થતાની એમાં કૌસ્તુભ મણીવાળી વાત આવી હતી. મને શ્રીમદજીનો એક વાક્ય યાદ આવ્યો. આ પંચમ કાળમાં સત્સંગનું મળવું એ કૌસ્તુભ મણી સમાન છે. આમાં કૌસ્તુભ મણીની વાત કરી. જેને કૌસ્તુભ મણી આપો તો મનુષ્યપણાનો એક સમય ન મળે, એ વાત કરી હતી. ત્યારે મને વાત યાદ આવી. આમાં ગુરુદેવ શ્રી એમાં બધા બોલ્યા વૃદ્ધાવસ્થા આવશે અને દેહની બધી સ્થિતિની ગજબની સરસ વાત કરી છે. ગમે તેટલી કટોકટી, આ જો દીકરો મરી જાય, દીકરી રાંડે, દુકાન ફેલ થઈ જાય, દુકાન ભાંગે, દીકરી રાંડે મરી જાય તો ઠીક, દીકરો મરી જાય તો દુઃખ અને દીકરી રાંડે તો દુઃખ. અરે પ્રભુ શું છે, ક્યાં તો અટકી ગયો. એમાં શ્રીમદજીનો વૈરાગ્ય યાદ કર્યો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો, સુખ પ્રાપ્ત કરતા દુઃખ ટળે છે. એમ કરીને અમૂલ્ય તત્વ વિચારને ગુરુદેવ શ્રી યાદ કર્યા છે. પછી બોલો વિરોધની વાત આવી. ગમે તે આત્મા હો, સ્ત્રીનો હો કે પુરુષનો હો, હું કરું એ જ અજ્ઞાન છે. જો એની પણ એક ઝલક. અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે, એને વ્યર્થ જવા ન દેવું. પાના નંબર 425 નીચે જો. આ તો આ કર્યું ને આ કર્યું ને આ કર્યું ને આ બનાવ્યું ને મંદિર બનાવ્યા ને પુસ્તક બનાવ્યા ને એમાં રોકાઈ ગયો. થઈ રહ્યું, ઘણા પુસ્તક છપાણા અને ઘણા બહાર આવ્યા, એમાં તને શું છે? પણ સમજાય છે? હા રામજીભાઈ, એક હોય છે કર્તવ્ય અને બીજું હોય છે કર્તૃત્વ. આત્માર્થીને કર્તવ્ય હોય અને અજ્ઞાનીને કર્તૃત્વ હોય. કર્તવ્યમાં પણ એને કર્તૃત્વ હોય. અને જ્ઞાનીના જીવનમાં જ્યાં કર્તાપણાનો ઉપચાર હોય ત્યાં એમને કર્તવ્ય હોય, કર્તાપણો ન હોય એને. કર્તવ્ય જુદી વસ્તુ છે, કર્તૃત્વ જુદી વસ્તુ છે. 220 એમાં શુદ્ધ જ્ઞાયક પરિણતિનો દ્રઢ અભ્યાસ. અભ્યાસ શું એની વાત, અને બીજી વાત એમાં કર્તા બુદ્ધિ, કર્તૃત્વ શું એની વાત. બહુ માર્મિક બોલ છે. જ્ઞાયક પરિણતિનો દ્રઢ અભ્યાસ. અને શુભ ભાવના કર્તૃત્વમાં પણ આખા લોકનું કર્તાપણું સમાયેલું છે. બોલો, મેં પૂજા કરી અને પાઠ કર્યો અને સ્વાધ્યાય કરો, એ કર્તા બુદ્ધિમાં સમગ્ર લોકનું કર્તૃત્વ છુપાયેલું છે. બહુ સરસ બોલ છે. બહુ જ માર્મિક બોલ છે. નરસિંહ મહેતાને આમાં ગુરુદેવશ્રીએ યાદ કર્યું. એમાં તો ગુરુદેવજી એવું બોલ્યા કે તે શું કર્યું? ભાવ ભયથી ડરને, અરે રે હું અહીંથી ક્યાં જઈશ, મારો પ્રભુ ક્યાં જશે, કઈ ગતિમાં કઈ સ્થિતિમાં, એનો ડર કર ને ડર કરીને અંદરમાં જાને. 427 પાને બોલ્યા છે. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા. એ દુનિયા સાથે તારો સંબંધ નથી, તારી સાથે છે. તું જ જ્ઞેય, તું જ જ્ઞાતા. અને એ બધા અભેદ 271મો કળશનો ભાવ છે. જો આમાં હું જ્ઞાન એ પણ પરજ્ઞેયની અપેક્ષા. બાકી પોતાનું જ્ઞેય જ્ઞાતા અને જ્ઞાન પોતામાં છે એવા 3 ભેદ પણ મારામાં નથી. જ્ઞાતા પણ એ, જ્ઞાન પણ એ અને જ્ઞેય પણ એ. પોતાનું સ્વરૂપ જ્ઞેય. 271મો કળશ. જયપુરનો પ્રસંગ યાદ કર્યો. 21 હાથી. અરે પ્રભુ એમાં પ્રભાવના થઈ. એ તો શુભ ભાવ હોય ત્યાં વ્યવહાર પ્રભાવના. એમાં ક્યાં પ્રભાવ? ધમાલ છે બહારનો. પકડાય છે વાત. આ જો ગુરુદેવને શાંતિથી તમે લોકો સાંભળ્યું હોય ને તો જ આ બધું વિશે પકડમાં આવે.
કર્તા અને જ્ઞાતાનો બોલ આવ્યો 428માં પાને. જે કરે એ જાણે નહીં, જાણે એ કરે નહીં. અચ્છા, એમાં બાબુભાઈ મહેતાને યાદ કર્યા છે. જો મેં આ ભાલીલ સાહેબના મોઢેથી હજારો વાર સાંભળેલું છે. ગુરુદેવ શ્રીની સામે બાબુભાઈ મહેતાએ પ્રતિજ્ઞા કરી કે હું કુંદ કુંદ કહાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ માટે 1 કરોડ ભેગો કરીશ. એને યાદ કર્યા છે ગુરુદેવ શ્રી આજે. જો શું બોલ્યા, જો ભગવાનની ભક્તિમાં સ્વાહા સ્વાહા ભાષણો કરતા એમાં રાગ આવ્યો એ ન કરતા. પ્રભુ તું લોકાલોકનો જાણનાર છો ને નાથ, તું રાગનો કરતા થાય છે તે લોકનો કરતા તું થઈ ગયો બહુ આકરો માર્ગ. હવે જોજો, જન્મ મરણના અંત લેવાની આ તીર્થ ફંડનો મોટો વાંધો ચાલે છે ને. તીર્થ ફંડ એટલે ઓલો તીર્થ સુરક્ષા. તો કે છે કે એક જણને નામ બોલ્યા બાબુભાઈ મહેતા, એક જણને બાધા છે. તો આ એક ગ્રહિત મિથ્યાત્વ. જ્યાં સુધી આર્જવના તાવ ઉતરે નહીં ત્યાં સુધી દાદીમાએ બાધા લીધી છે કે મોઢામાં હું પાણી નહીં નાખ. આપણે મુમુક્ષુ આમાં સમાજમાં એક બેન બીમાર હતા, એક ભાઈએ બાધા રાખી. હવે એ બેન સાથે એ ભાઈનો કાંઈ સંબંધ નહીં. ભાઈનો એ બેનનો એ બધું ઈલાજ અમદાવાદમાં થતો હતો અને ભાઈ સાહેબે અહીંયા એને બાધા રાખી. તારે કોઈ ન તું મામા છે ને ફુવા છે ને બુવા છે ને કાંઈ તારે લેવું દેવું નહીં, અને તારે બાધા રાખવાથી એની તબિયત ઠીક થશે એ વાત ક્યાંથી આવી? બહુ લૌકિક જીવનમાં ગ્રહિત મિથ્યા તો પૂરું પાઠમાં છે. પોલ ખોલો ને તો ઘણું ખુલી જાય. દીકરો બીમાર હોય, માં બાધા રાખે તો બીમારી ઠીક થાય? વિચાર તો કરો તમે. આ લોક મૂળતા છે બધી. જીવતે જીવ કેમ છો નહીં પૂછે, અને બીમાર હોય ત્યારે હા ધનજીભાઈ તમારા માટે હું બાધા રાખું. રાત્રે 9:15 વાગે જ્યારે આપણે છૂટીએ ત્યારે તમને બસ રોજ મળે. હા, ન મળે તો હું બાધા રાખું કે એકાસન કરો. મારે એકાસન કરવાથી તમને બસ મળે ક્યાંથી મળે? હસવું આવે ને આપણને, પણ છે હકીકત આ સમાજમાં. જો બાધા છે, કરોડનું નહીં થાય ત્યાં સુધી શરીર સુકાણું છે. બાબા મહેતાની વાત છે. બહુ સમજવા જેવું છે. આપણે તો કોઈ દી કહ્યું નથી તીર્થ ફંડ કરો ને આ કરો, કોઈ દી કહ્યું નથી એમાં 60 લાખ નાખી દો તો કરોડ થશે, તો એની પ્રતિજ્ઞા છૂટે. અરે સોનગઢિયા જુદી જાતના છે. ગુરુદેવસિંહ કે અમે કોઈ દી કહ્યું જ નથી, કહેતાય નથી. બહુ અદ્ભુત છે. 221 સર્વસ્વપણે ઉપાદેય માત્ર શુદ્ધોપયોગ. અંતર્મૂર્ત નહીં પણ શાશ્વત અંદર રહી જવો તે જ નિજ સ્વભાવ છે, તે જ કર્તવ્ય છે. જો સાંભળો, શાશ્વત કર્તવ્ય કયું? જો કે ત્રિકાળ શુદ્ધ પદ છે, ત્રિકાળ સ્વભાવ એ જ ખરેખર તો કર્તવ્ય છે, એમાં જ રહેવું. પણ શુદ્ધોપયોગની પરિણતિ કે શુદ્ધોપયોગ એનો પરિણમન માટે એ બહુ સરસ 2 વખત ગુરુદેવશ્રી આજે લીધું છે. ગહેન સંસાર છડાલાની વાત એમાં આવી. જો પાના નંબર 430 ત્રીજી લીટી, ઉપાદેય તો ત્રિકાળી વસ્તુ છે, પણ શુદ્ધોપયોગ જ્યારે છૂટી ગયો, શુભોપયોગ જ્યારે છૂટી ગયો તો શુદ્ધોપયોગ સ્વ તરફ આવ્યો તો એ શુદ્ધોપયોગને ઉપાદેય કહેવામાં આવ્યું છે. પોઈન્ટ સમજાય છે? આ વાત બહુ માર્મિક છે. ઓલી એક વાત આજે આવી, જો તમને મેં કાઢી રાખ્યું છે, તમને બધાને થોડુંક એ આમ ખ્યાલમાં રહે એમ. જો આ ગુરુદેવશ્રી આ યાદ કર્યું હતું આજે પછીના ફકરામાં, પણ શાશ્વત અંદર રહી જવું છે ને
એ શું છે? વસ્તુ જે શુદ્ધ ચૈતન્યગન એમાં શુદ્ધોપયોગ લાગ્યો તો શાશ્વત એમાં ને એમાં રહેવું. સમજાય છે કાંઈ? પછી શું બોલ્યા? બોલો. બાળપન ખેલ મેં ખોયા. બોલે છે ને પાલેજમાં ઓલો ફકીર આવતા મુસલમાન, એ આ ગાતા. રાજ કપૂરનું ગીત છે. મેં કાઢી રાખ્યું છે, તમને ખ્યાલ હશે તો કદાચ ગીતે સાંભળ્યું હોય. ગીત ખબર છે અહીંથી જોઈએ. સજન રે झूठ मत बोलो खुदा के पास जाना है न हाथी है न घोड़ा है वहाँ पैदल ही जाना है. આ મુકેશના અવાજમાં ગીત છે. એમાં આ કડી છે. લડકપન ખેલ મેં ખોયા जवानी नींद भर सोया बुढ़ापा देख कर रोया बुढ़ापा देख कर સાંભળજો. વહી કેસા પુરાના હૈ એટલે શું કે ઓલું બાળપણમાં, જુવાનીમાં અને ઘડપણમાં આ ત્રણેય દશાઓ સનાતન છે. ભવે ભવે એમ. वही केसा पुराना है न हाथी है न घोड़ा. આવું છે. આ કડી ગુરુદેવશ્રીને ત્યારે સાંભળેલી ફકીર પાસેથી 5 વર્ષના ગાળામાં ઈ આ કડી ગુરુદેવશ્રીને યાદ આવે છે. કેવી એમની સ્મરણ શક્તિ વધી ગુરુદેવશ્રીની. બહુ સરસ, બહુ અદ્ભુત છે. ક્ષુલ્લક ધર્મદાસજીના સમ્યક જ્ઞાન દીપિકાની એક વાત આવી. બહુ પહેલા મેં તમને મૂળ પ્રકરણ વાંચીને બતાવ્યું હતું. ધર્મ કેટલા? કે 10. લક્ષણ 10. આત્મા 1. પરિસર કેટલા? કે 22. અને આત્મા 1. બરોબર. ભાવનાઓ કેટલી? કે 12. અને આત્મા તો 1. તો આત્મા 1 તો ભાવના 12 કેમ? વિમલાબેન છે, લગભગ 85 વર્ષના છે, જયપુરમાં. છેલ્લા 2 મહિનાથી મારી પાછળ પડી ગયા છે. દર એકત્ર ફોન આવે મને કે સુનિલભાઈ ઓલા 22 પરેશાનો મને કરીને આપો ને. એમાં પછી 4-6 કવિઓના મને મોકલ્યા છે બધા. બુદરદાસજી, ભાગચંદજી, ફલાણા ઢીકણા કે તમે મને રેકોર્ડિંગ કરી આપો. મને આ વાત એને કેવું છે. પરિસર 22 અને આત્મા તો 1. આમ કેમ? ભાવના 12 અને આત્મા તો 1 જ છે. ધર્મના લક્ષણો 10 અને આત્મા 1. ક્ષુલ્લક ધર્મદાસજીને એમાં છે. વિચાર તો આવવા જોઈએ ને આપણને. ચલો બોલ. 222. મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. ખબર મેં આ બોલમાં સાઈડમાં શું લખી રાખ્યું છે? આત્મ પ્રતિષ્ઠા. શ્રાવકો કરે પંચકલ્યાણક પ્રતિષ્ઠા અને મુનિરાજ કરે આત્મકલ્યાણની આત્મ પ્રતિષ્ઠા. આપણને પંચકલ્યાણકોમાં મજા આવે, મુનિરાજને આત્મકલ્યાણમાં મજા આવે. મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. તેમની દશા નિરાળી, વાહ, દશા નિરાળી, પરના પ્રતિબંધ વિનાની, વાહ, કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ, માત્ર નિજ ગુણોમાં જ રમણશીલ. ગજબની વાત છે. માત્ર નિજ ગુણોમાં જ રમણશીલ, નિરાલંબી હોય. મુનિરાજ મોક્ષ પંથે પ્રયાણ ચાલુ કર્યા તે પૂરા કરે છે. કેમ કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ સાચી શરૂઆત છે. તમે દીક્ષા લીધી તો તમારે પાઠશાળા તો 1-2 કલાક ભણાવવી પડે અને તમારે આમ કરવું પડે ને તમારે તેમ કરવું પડે. નહીં, અમે કોઈ સાથે બંધાયેલા